નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે. આજનો મુદ્દો સીધો આપણા બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. સરકારી સ્કૂલનું શિક્ષણ સારું કે ખાનગી સ્કૂલનું? એક તરફ સરકારી શાળાઓમાં ઓછા ખર્ચે શિક્ષણ અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ છે, તો બીજી તરફ ખાનગી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ, સ્માર્ટ ક્લાસ, ટેકનોલોજી એક્ટિવિટી અને અન્ય સુવિધાઓના કારણે વાલીઓનું આકર્ષણ જોવા મળે છે. પરંતુ સવાલ એ છે કે શું મોંઘી ફી એટલે ખરેખર સારું શિક્ષણ? શું ખાનગી શાળાની મોટી ફી બાળકના સારા ભવિષ્યની ગેરંટી છે કે પછી સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે છે? આજના સમયમાં વાલી માટે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શિક્ષકનું વ્યક્તિગત ધ્યાન, શાળાનું પરિણામ, શિસ્ત, અંગ્રેજી માધ્યમ, ટેકનોલોજી અને રમતગમત, સુરક્ષા અને શાળાનું વાતાવરણ પણ મહત્વનું બની ગયું છે. તો સવાલ એ છે કે વાલી ખરેખર શિક્ષણ પસંદ કરે છે કે સ્કૂલની બ્રાન્ડ? અને જો સરકારી શાળામાં ખાનગી શાળા જેવી તમામ સુવિધાઓ મળે તો શું વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલવા તૈયાર થશે? આ જ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે વાલીઓ અને જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. તો આવો સાંભળીએ લોકો શું કહે છે આજની પ્રદેશની વાચામાં. અત્યારે જે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં જે વાલીઓ ભણાવતા હોય છે, કઈ સ્કૂલ પસંદ કરે છે તે આપણે જાણીશું. મારા બાળકને હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવું છું. ફી વધારે છે, તે છતાં પણ છોકરો ત્યાંથી હોશિયાર થઈને નીકળે છે અને છોકરો એટલો હોશિયાર થાય છે કે મારા કરતાં બી 4 ગણો વધી જાય છે બાળક. આજે મારે એવું કહેવું છે કે જો ગુજરાતી સ્કૂલમાં બી આવી તરહ ગરીબ બાળકોને જો ભણાવે તો બહુ સારું શિક્ષણ થાય. ને શિક્ષણ વિશે તો વધારે પડતા જોવા જાય તો સારામાં સારું શિક્ષણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં છે. એટલે ના, સરકારી સ્કૂલમાં શું ભણતર નથી બરાબર અને બાળકો એટલા હોશિયાર બી નહીં થતા. એના લીધે મારે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું પડે છે અને ફી બી હું જેમ તેમ કરીને ભરું છું, પણ મારા બાળકો એટલા હોશિયાર થાય છે કે ના પૂછો. આજે મારા સરકારને એ કહેવું છે કે સરકારી સ્કૂલોમાં બી આ રીતે જો શિક્ષણ થતું હોય તો બાળક બહુ હોશિયાર થાય. કારણ છે પ્રાઇવેટમાં શિક્ષણ સારું છે, ટીચર સારા છે, ખાવાથી લઈને બધી રીતે છોકરાને સુવિધા સારી મળે છે. ત્યાંથી ભણીને છોકરા આગળ વધવાના છે. સારા વકીલ, જજ તમારે જે બનાવવું એ પોસિબલ છે. એટલા માટે સરકારી શાળામાં કેમ ના ભણવાનું એનું કારણ? સરકારી શાળામાં કોઈ ધ્યાન જ નથી આપતું. એટલે કે સરકારી શાળામાં ના ટીચર સારા છે, ના ભણતરમાં ધ્યાન આપે છે, ના તો એના સ્ટ્રક્ચર જોઈ લો, તમે વોશરૂમ જોઈ લો, ના જમવાની સુવિધા જોઈ લો. તમે જઈને એકવાર જો તો તમને ખબર પડી જશે સરકારી સ્કૂલમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. યોગ્ય છે, ત્યાં પૂરતું ધ્યાન આપે છે, ભણતર બહુ સરસ આપે છે, છોકરાને બધી રીતે સુવિધા આપે છે. જમવાથી લઈને બસ ટ્રાન્સફરથી લઈને જે બી તમારી તકલીફ હોય પ્રાઇવેટ સ્કૂલમાં ઓછી થઈ જાય છે. ફી વધારે હોય છે તેમ છતાં પણ તમે ભણાવો છો? જી, જરૂરી છે, કેમ કે સરકારી સ્કૂલમાં એટલું ભણતર સારું નથી. પ્રાઇવેટમાં ભણાવીશું તો આગળ વધશે એવું છે. હજુ પણ તમે આગળ પ્રાઇવેટમાં ભણાવશો? પ્રાઇવેટમાં જ ભણાવીશું. જો સરકારી સ્કૂલ સુધરશે તો સરકારીમાં ભણાવીશું, નહીં સુધરે તો પ્રાઇવેટમાં ભણાવવું જ પડશે. અમારે બીજો ઓપ્શન નથી. થતું નથી પણ કરવું પડે છે. મેં પોતે મારું સોનું ગીરવે મૂકીને છોકરાને ભણાવું છું, કેમ કે એનું ભવિષ્ય જોવાનું છે. અત્યારે ભણશે તો આગળ પૈસા કમાશે. એમાં છોકરો ડિસિપ્લિનથી શીખે હરેક વસ્તુથી. ઠીક છે, ભણતર સારું, છોકરો આપણું ડિસિપ્લિનમાં રહે. ભણતર કરતા એક બીજું કોઈ સંસ્કાર બી એને શીખતા રહે છોકરાઓ. તે છતાં કે સરકારી સ્કૂલમાં કેવું હોય કે છોકરું કઈ છે, શું છે, પેરેન્ટ ટીચરોને કશું ખબર હોય નહીં. કે છોકરું આવ્યું, બેઠું કે નહીં બેઠું, શું કરે છે શું નહીં. એમની યુનિફોર્મના પણ ઠિકાણા નહીં હોતા છોકરાઓના, કે યુનિફોર્મ શું પહેરીને આવ્યો છે, કે શૂઝ પહેરીને આવ્યો છે કે નથી પહેરીને આવ્યો, મોજા પહેરીને આવ્યો છે, એ લોકો બી ધ્યાન રાખવા રાજી નથી. તે કે સરકારી સ્કૂલની અંદર એ લોકોનો પગાર કેટલો બધો હોય છે, દુનિયાભરનો. તે કે એ લોકોને છોકરાઓને ભણતર તો કશું છે જ નહીં. પ્રાઇવેટમાં બચારાઓને ટીચરોના પગાર ઓછા હોય, ભણતર સારું આપે, એમને કે ડિસિપ્લિનમાં છોકરાને રહેવું, કે એને લાઈન ટુ લાઈન કેમનું હેડવું, શું કરવું, ઘેર આવીને હોમવર્ક કરવો ના કરવો, શું છે, છોકરાઓને બધું શીખવાડવાની જવાબદારી ઠેઠ ટુ ઠેઠ એ લોકોની હોય છે.
પ્રાઇવેટ વાળાની. સરકારી વાળાની કે સ્કૂલમાં આવ્યો, કલાક બેઠો, 2 કલાક બેઠો, પછી એ લોકો ધ્યાન ના રાખે. રિસેસ પડ્યા પછી છોકરું પાછું આવ્યું કે ના આવ્યું તો એ લોકોને કોઈ જાણ છે નથી. બરોબર છે. તે છતાં પણ આપણી સરકાર કોઈ કરતા કશી વસ્તુ પર ધ્યાન આપતી નથી. બરોબર છે. વિદ્યાર્થીનું ભવિષ્ય કઈ સ્કૂલમાં, સરકારી કે પ્રાઇવેટ? પ્રાઇવેટમાં હરેક વસ્તુનું ડિસિપ્લિન રાખે ને. આમાં શું છે, તમે જોતા હશો, જાણતા તો હશો જ ને તમે થોડું. સરકારી કરતા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર સારું છે અને સુવિધાઓ પણ સારી છે. દાખલા તરીકે કે જમવાનું છે, પછી સ્કૂલનો સ્ટાફ છે, શિક્ષકોનો, બરાબર છે, અને ગાડીની વ્યવસ્થા બધી એ રીતે સારું છે અને ભણવામાં બધા ભણીને એજ્યુકેશન સારું મળે છે અને આગળ વધીને સારી પોસ્ટ મળે છે. દાખલા તરીકે વકીલ છે, ડોક્ટર છે, બરાબર છે, સારા ટકાએ પાસ થાય છે. એટલે ભણવાની રીત સારી છે, એમની ભણવાની રીત. સરકારી સ્કૂલમાં નામ મૂકવાનું પાછળનું કારણ શું? ના મૂકવાનું કારણ તો હવે શું કહેવાય કે એમાં થોડી શું છે, સરકાર દ્વારા પૈસા તો મળતા હોય પણ વચ્ચેથી લોકો એ કરતા હોય કે શું એ ખબર નહીં, ભગવાન જાણે, પણ દેખરેખ કોઈ રાખતા નથી. એવું છે સરકારી સ્કૂલોમાં, સુવિધાઓનો અભાવ છે થોડો એમ. એટલે જે ભણાવતા નથી બરાબર. હા, ભણાવતા એવું. પ્રાઇવેટ સ્કૂલમાં બરાબર ટીચિંગ સારું છે. તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવો છો, તમારા બેબીનું રિઝલ્ટ કેવું આવે? રિઝલ્ટ સારું છે. આજે પણ પ્રાઇવેટમાં જ ભણાવો છો? હા, મારી મોટી બેબીને ત્યાં ભણાય, અત્યારે કોલેજ જાય છે, અને બીજી નાની બેબીને અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં લીધી છે. ટીચર કેવું? પ્રાઇવેટ ટીચર સારું છે. ફી છે પણ એના પ્રમાણે ભણવાનું પણ સારું છે. ફી સરકારી કરતા પ્રાઇવેટમાં વધારે હોય છે. હા, તેમ છતાં પણ તમે પ્રાઇવેટમાં ભણાવો? હા, પ્રાઇવેટ. એનું કારણ? છોકરો હોય કે છોકરી હોય, એનું ભવિષ્ય વિચારીને આપણે પગલું લેવું પડે. પ્રાઇવેટમાં ભણે છે. શું કારણ? કારણ એવું છે કે સરકારી શાળાઓની હાલત દુર્દશા ખરાબ છે. તો એના ટીચરો જે મોબાઈલ મચેડે, આ મચેડે, જનસંખ્યા પણ હોતી નથી. આવા જવા ઉપર છોકરાઓ ઉપર ધ્યાન બી રાખતા નથી. જ્યારે એ લોકોની ફીસ એટલી બધી વધારે હોય છે પણ ભણાવવામાં શિક્ષક બિલકુલ નબળા સાબિત થાય. જ્યારે હું મારા પોતાની વાત કરું, હું સરકારી શાળામાં ભણેલો છું, તુવેરો ફોલીને પાસ થયેલો છું. તો હું જે રીતે તુવેરો ફોલીને પાસ થયેલો છું એ રીતે મારા છોકરા છોકરી ના થાય એ હિસાબથી હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું છું. પ્રાઇવેટ સ્કૂલમાં કેવું ભણતર ટકાવારી કેવી સારી આવે? પ્રાઇવેટ સ્કૂલમાં શું શિક્ષક છોકરાઓનું ધ્યાન રાખે અને ભણતર પણ સારું કરાવે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોની પગાર ઓછો પણ શિક્ષણ સારું હાલે. જ્યારે સરકારી શાળાઓમાં પગાર વધુ અને શિક્ષણ એકદમ નબળું છે. હું તો સરકારને એ જ વિનંતી કરવા માંગીશ કે જે રીતે તમે 108 એમ્બ્યુલન્સ 3 મિનિટ કે 5 મિનિટમાં પહોંચી શકે છે, એ જ રીતે જો સરકારી શાળાઓમાં એવું કોઈ નિયમ કે એવું હેલ્પલાઇન જાહેર કરે કે જે સરકારી શાળામાં છોકરાઓ ભણી ગણીને હોશિયાર થાય તો એ સરકારી શિક્ષકોને સારો પગાર આપવામાં આવે. ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓ જણાવ્યું તેમ કે પ્રાઇવેટ સ્કૂલ પ્રથમ પસંદગીઓ છે. તેની પાછળનું કારણ કે તેનું ભણતર કે તેની જે સ્કૂલનું જે રિઝલ્ટ પણ તેની ટકાવારી સારી આવે છે અને તેમના ભવિષ્ય વિદ્યાર્થીઓનું પણ સારું હોય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે નવા મુદ્દા સાથે, નવા લોકો સાથે ચર્ચા કરીશું. અને આજે ચર્ચા કરીશું કે સરકારી શાળાનું શિક્ષણ અને ખાનગી શાળાનું શિક્ષણ વચ્ચે શું તફાવત છે અને લોકો શું ઈચ્છે છે, પોતાના બાળકોને કઈ શાળામાં ભણાવવા માંગે છે. તો આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે ખાસ કરીને સરકારી શાળા અને ખાનગી શાળા, તમે તમારા બાળકોને કઈ શાળામાં મૂકશો? મારે મારા બાળકને મૂકવો છે સરકારી શાળામાં જ. પણ સરકારી શાળાઓમાં જે આપણે જોઈએ છે બધું સુવિધાઓનો અભાવ. ધારો કે રમતગમતના કોઈ સાધનો ના મળે, બીજું કે શૌચાલયની જે આપણે જોઈએ જ છે સરકારી શાળાઓમાં કે શૌચાલયની સુવિધાઓ ના મળે. એના કારણે અમારે કેવું કે ખાનગી શાળાઓમાં મૂકવા પડે છે બાળકોને. બાકી મારો સર્વપ્રથમ કે જો આપણું રાજ્ય સ્તરે જો સરકારી શાળાઓ સુધરે તો બધા જ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ મૂકશે. પણ આપણું જે સરકારી શાળાઓનું જે સ્તર નીચું છે, ખૂબ જ નીચું છે અને એને સુધારવાનો પ્રયત્ન આપણે બધાએ જ કરવો જોઈએ. શા માટે ખાનગી શાળામાં વાલીઓ પોતાના બાળકોને લઈ જતા હોય છે? ખાનગી શાળાઓમાં હું મારી જ પોતાની વાત કરું, મારી બેબીને મેં ખાનગી શાળામાં મૂકી છે. બિકોઝ કે ત્યાં રમત ગમત બધું મળે છે, કે ત્યાં મોટું વિશાળ ગ્રાઉન્ડ હોય છે અને ત્યાં જે ટીચિંગ હોય છે એ પદ્ધતિ આખી અલગ હોય છે કે જે સરકારી શાળાઓમાં હાલ વિકસી નથી. ખાસ કરીને વિકસિત ભારતની જે છબી છે, આખા ભારતના લોકો કહી રહ્યા છે કે ગુજરાત મોડલ,
તો ગુજરાત મોડેલમાં શિક્ષણ મોડેલને કઈ રીતે જોઉં છું? હું ગુજરાત મોડલમાં શિક્ષણ મોડલને ખૂબ પછાત રીતે જોઉં છું. બિકોઝ કે હજુ આપણા ગામડાના સ્તરે આપણે પોતે જ જોઈએ છે કે એકદમ જ ત્યાં વાતાવરણ ને બીજું કંઈ એમ યોગ્ય નથી. મતલબ કે ત્યાં સુવિધાઓનો અભાવ, પછી રમતગમતના સાધનોનો અભાવ, સર્વ અભાવ જોવા મળે છે ત્યાં. સામાન્ય રીતે પોતે કહી રહ્યા છે કે પોતાના દીકરાઓને ખાનગી શાળામાં એટલા માટે મૂકીશ કે સરકારી જે શાળાઓ છે ત્યાં સ્પોર્ટ એક્ટિવિટી માટેના ખુલ્લા મેદાન નથી. શિક્ષણનું સ્તર ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે અને ખાનગી શાળામાં શિક્ષણનું સ્તર આગળ એટલા માટે છે કારણ કે ત્યાં આગળ સ્માર્ટ ક્લાસ છે, વિદ્યાર્થીઓને ભણવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, એટલે તેઓ પોતાના દીકરા દીકરીને ખાનગી શાળામાં મૂકવાની વાતો કરે છે. આપ જે રીતે માનો છો કે સરકારી શાળાઓની અંદર સામાન્ય બાળકો, ગરીબ ઘરના બાળકો જ ભણવા આવે છે, મજબૂરી છે એવું માનો છો? અત્યારે જે માહોલ છે એ પ્રમાણે અત્યારે જોઈએ તો ગુજરાતી સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં જે માહોલ થયો છે કે ભાઈ ગરીબી, એક ગરીબ વ્યક્તિ જ આવી શકે છે, કેમ કે ત્યાં કોઈ સુવિધા નથી. ક્લાસરૂમના પૂરેપૂરા પંખાના પણ સુવિધા નથી અત્યારે હાલમાં જોવા જઈએ તો. અત્યારે સરકારી સ્કૂલોમાં કોઈ ગ્રાઉન્ડ કે કોઈ સુવિધા નથી, કોઈ સાધનો નથી, કોઈ સામગ્રી નથી. અને ખાનગી સ્કૂલોમાં ભલે પૈસાનો ધંધો થઈ ગયો છે, કે ધંધો કેવડો ચાલે શિક્ષણને, કે ત્યાં બધી સુવિધા આપવામાં આવે છે, એટલે લોકોએ મજબૂરીમાં જવું પડે છે. કોઈ મારા જ વાત કરું તો મારા છોકરાઓને હું સરકારી સ્કૂલમાં ભણાવું, પણ ત્યાં સુવિધા મળે તો ભણાવું ને. પણ સરકારી શાળામાં મસ્ત મોટો સરકારી પગાર હોય છે, ખાનગી શાળામાં એટલું પગાર નથી, છતાં બી સારું શિક્ષણ કેમ? કેમ કે ત્યાં અત્યારે પૂરતી સુવિધાનો અભાવ છે. સરકારે ધ્યાન આપવું જોઈએ કે એક તો છે શિક્ષણ અને બીજું છે આરોગ્ય. આ બે વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ કે ત્યાં તમને વિકાસ મળે. અત્યારે ખાલી વિકાસના નામે જાહેરાત જ થાય છે, જે શિક્ષણના નામે જાહેરાત બોર્ડ મોટા લાગે છે પણ શિક્ષણ મળતું નથી. બરાબર, એટલે ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મળે છે, બધી સુવિધા મળે છે બાળકોને. હું જ વિચાર કરું કે મારો છોકરો આગળ જાય, ભણી ગણીને કંઈક બને, પણ જે આપણે સ્કૂલો, સરકારી સ્કૂલોમાં નથી મળતું શિક્ષણ, એટલે આપણે ખાનગી સ્કૂલોમાં જવું પડે છે. આમ તો બેટી બચાવો, કન્યા કેળવણી અને સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સરકારી શાળાનું શિક્ષણને લઈને જે ચર્ચાઓ થાય છે, સવાલ ઉઠે છે, એની પાછળનું કારણ છે કે બાળકોને આંગળી પકડીને સ્કૂલે લઈ જવામાં સારી બાબત છે, પણ શિક્ષણનું સ્તર અને પ્રાથમિક શાળાઓની અંદર જે વિનામૂલ્યે જે શિક્ષણ મળે છે એ શિક્ષણને હજુ પણ સ્તર સુધારવાની જરૂર છે, કારણ કે ગુજરાત પર શિક્ષણ માફિયાઓએ કબજો કરી દીધો છે. અને શિક્ષણ છે તો વાલીઓ વધુ પૈસા ખર્ચીને પણ પોતાના દીકરા દીકરીને ખાનગી શાળામાં એટલા માટે મૂકે છે કે ત્યાં ભણાવવાની રીત અલગ છે, ત્યાં પૂરતા સાધનો છે અને રમત ઉત્સવો કરવામાં આવતા હોય છે અને સ્પોર્ટ એક્ટિવિટી માટેના પણ પૂરતા સાધનો હોય છે. હું ખાસ કરીને આપને પૂછવા માગું, સરકાર દાવા કરે છે બેટી બચાવો, કન્યા કેળવણી, પ્રવેશ ઉત્સવ સફળ છે? આજના પ્રવર્તમાન સમયે આ બધી ખાલી મૌખિક વાતો છે. આ એક પડદા પાછળનો રહસ્ય છે જે સરકાર બતાવે છે. ખરેખર ગ્રામ્ય લેવલે અને નીચલા લેવલે આ શક્ય છે નહીં. જે આપણી બેઝિક ગ્રામ્ય લેવલે જે શાળાઓ છે એમાં ચોમાસામાં પાણી ગટકે છે, બાળકો માટે વ્યવસ્થિત બેસવાના સાધનો નથી. બાળક આજના સમયે જે ડિજિટલ ઇન્ડિયા કહેવામાં આવે છે એમાં પણ બાળકો આજે નીચે બેસીને ભણે છે. નીચે બેસવા માટે એ લોકો માટે પાથરણા પણ નથી. એક જ ક્લાસમાં 1 થી 4 ધોરણના સ્ટુડન્ટ સાથે બેસે છે. ટીચરોનો અભાવ છે. એક જ ટીચર પહેલા ધોરણના સ્ટુડન્ટને પણ ભણાવે છે અને ચોથા ધોરણના સ્ટુડન્ટને બી એક જ ટીચર ભણાવે છે. એ પણ એક જ સમયે, એવું નથી કે ટીચર બદલાય છે, ક્લાસ બદલાય છે. એક જ ક્લાસમાં એક જ સાથે બેસે, એક જ ટીચર બધા સ્ટુડન્ટ ભણાવે. શા માટે વાલીઓનો મોહ તૂટતો જાય છે સરકારી શાળાઓ? મોહ એટલા માટે તૂટે છે કે સરકારી જે સ્કૂલો છે એમાં જોઈતી સુવિધાઓ નથી. પ્રાઇવેટાઇઝેશનમાં આજે પ્રોજેક્ટર વાઇઝ ભણાવવામાં આવે છે. એ લોકોને ડિજિટલ તરીકે કોમ્પ્યુટર કઈ રીતના વાપરવું. આજે સામાન્ય શાળાઓમાં જે સરકારી સ્કૂલો છે એમાં કોમ્પ્યુટર પણ નથી. આજે જે ડિજિટલ ઇન્ડિયા આપણે કહેવામાં આવે છે, કોમ્પ્યુટર જે બેઝિક વસ્તુ છે જે આજે બાળકોને સામાન્ય નોલેજ આપે છે એ પણ છે નહીં. જો કોમ્પ્યુટર ના હોય તો ઇન્ટરનેટ તો વસ્તુ સાઈડ પર રહી. આ સ્કૂલની બ્રાન્ડ મહત્વની કે શિક્ષણની ગુણવત્તા? હાલના પ્રવર્તમાનમાં સ્કૂલની બ્રાન્ડ મહત્વની છે. જેટલું મોટું નામ એટલું મોટી શાળા. ભલે એમાં એજ્યુકેશન નાનું આપતા હોય કે મોટું આપતા હોય. બેઝિક સ્કૂલોમાં સરકારી સ્કૂલ છે, સરકારી શાળામાં જે આર્થિક રીતે પછાત છે, જેણે ક્ષમતા નથી ભણાવવાની, એ વ્યક્તિ સરકારીમાં મૂકે છે. ન્યૂનતમ મહિને 6,000 કમાવાવાળો વ્યક્તિ પણ આજે એના બાળકને સરકારીમાં, ભલે પૈસા વધારે છે
એ પેજ કાપીને પણ એમના બાળકોને સરકારીમાં નથી મૂકતા અને ખાનગી પ્રાઇવેટાઇઝેશનમાં મૂકે છે. આજે પહેલા ધોરણનું 6 મહિનાની ફીસ 50,000 રૂપિયા છે. આજે સામાન્ય માણસની જે મંથલી ઇન્કમ નથી, 6 મહિનાની આવક નથી, એનાથી વધારે એની બાળકની ફી ભરીને પણ એને ભણાવે છે. આપણે એ બાળક એમ વિચારે છે કે મારું જીવન આવું છે, પણ મારું બાળક ભણશે, આગળ વધશે તો મારું ભવિષ્યમાં જીવન સુધરશે, એ વિચારીને આજે બધા ખાનગીમાં મૂકતા થઈ ગયા છે. વાલીઓની માનસિકતા બદલાઈ ગઈ છે, કારણ કે વાલીઓ કહી રહ્યા છે કે શિક્ષણની ગુણવત્તા કરતાં સ્કૂલની બ્રાન્ડ મહત્વની છે. સારું નામ, મોટી શાળા અને અલગ અલગ સુવિધાઓની વાતો કરે, શિક્ષણની ગુણવત્તાની વાતો થાય અને બ્રાન્ડ હોય એવી શાળામાં વાલીઓ દેવું કરીને પણ પોતાના દીકરા દીકરીઓને શાળામાં એડમિશન આપતા હોય છે. પરંતુ હવે ગુજરાતનું શિક્ષણને લઈને જે સ્થળ કટોળું જાય છે, લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, खानगी शाला तरफ કેમ વળી રહ્યા છે. આપણી સાથે એક ભાઈ છે, क्या नाम आपका? अंकुर कुमार सिंह. अंकुर जी कहाँ से आप? जी मैं किम से. नहीं, आप वहाँ प्रॉपर कहाँ से? बिहार से. आप गुजरात में कितने साल से रहते हैं? 7 साल से हूँ. आपके बच्चे यहाँ पढ़ते हैं? जी. कहाँ पे पढ़ते हैं? शंभू प्रसाद में. मतलब ये सरकारी के खानगी स्कूल है? प्राइवेट में. क्यों प्राइवेट में आपने बच्चे को पढ़ाया? प्राइवेट में इसलिए मैं पढ़ाता हूँ कि सरकारी स्कूल में जो आपके प्राइवेट स्कूल में सुविधा है तो सरकारी स्कूल में अभी फिलहाल नहीं है. बट यहाँ तक कि देखा जाता है कि बच्चे सरकारी स्कूल में बहुत कम रहते हैं और प्राइवेट स्कूल में ज़्यादा रहते हैं. उसका कारण ये है कि पढ़ाई का जो क्वालिटी है वो सरकारी स्कूल में नहीं है. बच्चे को फ्री में पढ़ाई जाती है सरकारी स्कूल में, फिर भी आप खानगी में आपके बच्चे को पढ़ाएंगे? जी. अच्छा. तो वहाँ पे कारण यही है कि जो सरकारी स्कूल में पढ़ाई का क्वालिटी है तो कैसे देखते हैं गुजरात एजुकेशन मॉडल को? तो नंबर 1 पे है. नंबर 1 पे? नंबर 1 पे है. सरकारी स्कूलों नंबर 1 पे के खानगी स्कूलों? खानगी स्कूल पे नंबर 1 पे. जी. क्या सरकार को कहेंगे? सरकार को मैं यही कहना चाहूँगा कि दुनिया पूरे गुजरात मॉडल पे बात करती है. सरकार से मैं यही कहना चाहूँगा दुनिया मतलब गुजरात मॉडल बात करती है, लेकिन शिक्षा में बहुत ही पीछे है. પરપ્રાંતથી આવેલા યુવા કહે છે કે તેઓના દીકરાઓને તેઓએ ખાનગી સ્કૂલોમાં એટલા માટે મૂક્યા છે કે ગુજરાતની અંદર દાવા થાય છે, વિકાસની વાતો કરવામાં આવે છે, વિકાસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પણ શિક્ષણનું સ્તર એકદમ તળિયે બેસી ગયું છે. સરકારી શાળાઓમાં દિન પ્રતિદિન સરકારે શિક્ષકોના પગારોમાં વધારો થતો હોય છે, પણ શિક્ષણનું સ્તર ડામાડોળ થઈ રહ્યું છે. એટલા માટે જ લોકોનું સરકારી સ્કૂલો પરથી મન ઉઠી રહ્યું છે અને ખાનગી સ્કૂલ તરફ વળી રહ્યા છે. સ્કૂલમાં ભલે શિક્ષણ સારું ના હોય છતાં ખાનગી. આપ માનો છો કે સરકારે કડક પગલાં ભરવા પડશે, એજ્યુકેશનને લઈને વિચારવું પડશે, કારણ કે આવતીકાલનું ભવિષ્ય વિદ્યાર્થી છે? વિચારવું જ પડશે, કારણ કે મારું બી ફર્સ્ટ પ્રિફર સરકારી સ્કૂલ જ છે. ત્યાં જ આપણું પ્રથમ પગથિયું છે કે બાળક જો ત્યાંથી જ એકદમ હોશિયાર થઈને આવશે તો ભવિષ્યમાં જે આ ચાઇના છે, જે અમેરિકા છે, તો આપણે એને હાથ મિલાવવાનો છે. તો છોકરાઓનું પગથિયું પ્રથમ જ સારું હશે અને જો એને શિક્ષણ સારું મળશે તો આપણો દેશ વિકાસ થશે. એક જાગૃત વાલી તરીકે, એક નાગરિક તરીકે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ કે શિક્ષણનું સ્તર સુધારવું હોય સરકારે કેવા પગલાં લેવા જોઈએ? સરકારે પ્રથમ તો એવા પગલાં લેવા જોઈએ કે સર્વપ્રથમ ઇન્સ્પેક્શન થવું જોઈએ બધી સ્કૂલોમાં, કે સ્કૂલોમાં કઈ સુવિધાઓ છે, કઈ સુવિધાઓ નથી. પ્લસ કોમ્પ્યુટર જેવી જે હમણાં હાલમાં એઆઈનો જમાનો છે, તો હાલમાં પ્રથમ તો કેવું કે એઆઈ બાળકોને શીખવું ને બાળકોને રમતગમત કે સ્પોર્ટ એક્ટિવિટીમાં કેવી રીતના આગળ આવે. બીકોઝ કે આપણે જોઈએ છીએ કે ઓલિમ્પિકમાં બી ચાઇના જેવી કન્ટ્રીઓ આપણી કરતાં વધારે ગોલ્ડ ને એ બધું લે છે. એટલે કેવું બાળકોએ બધું કરવું છે, પણ આપણે જો પ્રથમ જ એમને બધું પહેલેથી શીખવીશું તો યોગ્ય દિશામાં આપણો દેશ આગળ જશે. મૂળ સંસ્કૃતિ, મૂળ ભાષા અને તેમાંય અંગ્રેજી મીડિયમ. તમે ગુજરાત છોડીને બહાર જાઓ એટલે પહેલા તો તમારે હિન્દી અને અંગ્રેજી બોલવું પડે. તો આ પ્રાથમિક શાળામાં અંગ્રેજીનું સ્તર જે એકદમ નિમ્ન કક્ષા છે, એકદમ નીચે છે, તળિયે બેસી ગયું છે, તો શાળાઓમાં અંગ્રેજી મીડિયમને મહત્વ આપવું જોઈએ સરકારી શાળામાં? આપવું જોઈએ. બીકોઝ કે બીજી કોઈ બી કન્ટ્રીમાં જઈએ, હું પોતે જ જાઉં છું ને મેં જોયું છે કે આપણે કોઈ બી બહાર કન્ટ્રીમાં જોઈએ તો ઇંગ્લિશ ફરજિયાત કમ્પલસરી જોઈએ જ. બીકોઝ બહાર આપણને બહુ વધારે પડતી અગવડતા પડે છે. એટલે સર્વપ્રથમ તો ફર્સ્ટથી જ ઇંગ્લિશ પર ધ્યાન આપવું જ જોઈએ. શા માટે ખાનગી સ્કૂલોમાં જે વ્યવસ્થા છે સરકારી સ્કૂલોમાં સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ જાય છે? સરકારનું ધ્યાન નથી આ સ્કૂલો પર. સર્વપ્રથમ તો સરકારને બસ હમણાં એક જ વસ્તુ છે કે વોટ ક્યાંથી લાવવા, બસ આ એક જ છે સર્વપ્રથમ, કે વોટ ક્યાંથી આવે ને બસ, ને ભ્રષ્ટાચાર આપણે જોઈએ જ છે બધું. એટલે સર્વપ્રથમ કેવું કે આ બધું ભ્રષ્ટાચાર ને એ બધું પતશે તો જ આ સ્કૂલ પર ધ્યાન આવશે.
ગુજરાતનો નાગરિક કહી રહ્યો છે કે મત અને નોટના રાજકારણમાં એજ્યુકેશન ખોવાઈ ગયું છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં એટલા માટે બનતું જાય છે કારણ કે સરકારી સ્કૂલો અને ખાનગી સ્કૂલોના જો ભેદ જોઈએ તો સરકારી સ્કૂલોની અંદર સુવિધા સરકારોએ આપવી પડે. એઆઈની સરકારો વાતો કરે છે. સરકારો, દેશના પ્રધાનમંત્રી કહે છે કે ગુજરાતને હાઈટેક, ભારતને હાઈટેક બનાવવું છે અને એઆઈની વાતો કરે છે, પણ ગુજરાતી શાળાઓમાં એઆઈથી અભ્યાસ ક્યારે શરૂ કરવામાં આવશે? હું તમને એ પૂછવા માંગુ છું કે પ્રધાનમંત્રી કહે છે કે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ શિક્ષણ અને આરોગ્ય પર નહીં ચાલે. એઆઈની વાતો થાય છે, દુનિયામાંથી વાતો કરવામાં આવે છે, પણ ગુજરાતની પ્રાથમિક શાળામાં ઇંગ્લિશ મીડિયમ જ નથી અને એઆઈની વાતો થાય તો તમે શું માનો છો કે આ હાઈટેક જો શાળા બનાવવી હોય તો શું કરવું પડે? સર્વપ્રથમ હાઈટેક શાળા બનાવવા માટે શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવો, ઇન્ટરનેટથી એને કનેક્ટિવિટી આપો, બાળકોને પ્રોજેક્ટર વાઇઝ ભણાવવાનું ચાલુ કરો, જેથી કરીને એને કોમ્પ્યુટરનું નોલેજ, પ્રોજેક્ટર પર જે નવા પ્રોગ્રામો આવે છે એઆઈ રિલેટેડ, જે એમને નીચલા લેવલે છે, જે હાલનું કે ઇંગ્લિશમાં રાયમ્સ આવે છે, બાળકોને નીચેથી તમે કરો. અમારા સમયે અમે 5મા ધોરણથી ઇંગ્લિશ સ્ટાર્ટ કર્યું છે. 5 ધોરણ ખાલી ગુજરાતી હતું. હાલના સમયે પહેલા ધોરણથી ઇંગ્લિશ મીડિયમ આવે છે, પણ એના પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. પણ એક સામાન્ય રીતે શિક્ષણ છે તે મહત્વનું છે, પાયો કહેવાય કે યુવાઓ છે પ્રાથમિક શાળાથી હોય કે ખાનગી શાળામાં ભણતો હોય, એનો પાયો મજબૂત હોય તો એને નોકરી હોય, દેશનું આવતીકાલનું ભવિષ્ય કહેવામાં આવે છે, પણ શરૂઆતથી જ એને એવું શિક્ષણ નથી આપવામાં આવતું કે જ્યારે ગુજરાત છોડીને બીજા રાજ્યમાં કે બીજી જગ્યા પર જાય ત્યારે એટલો લાચાર થઈ જતો હોય છે અને પોતે પોતાની એક જગ્યાથી બીજી જગ્યાએ જવામાં પણ એને તકલીફ પડતી હોય છે. શું સુધારવાની જરૂર છે? તો સર્વપ્રથમ તો આપણો ભારત દેશ છે એ ઘણી બધી લેંગ્વેજો સાથે ચાલે છે. હરેક પ્રાંતની અલગ ભાષા છે. મહારાષ્ટ્રમાં જઈએ મરાઠી ચાલે, આપણે ઉત્તર ગુજરાત બાજુ ઉત્તર ભારત જઈએ તો હિન્દી ચાલે, સાઉથમાં જઈએ તો એમની તમિલ છે, કન્નડ છે, એ ભાષાઓ ચાલે છે. પણ એક જગ્યાએ ઇંગ્લિશ એવી ભાષા છે એ આખા ભારતમાં ચાલે છે, જેનાથી આપણે આપણો જે રજૂઆત છે હરેક જગ્યાએ કરી શકીએ. તો બેઝિક છે કે આપણે આપણા બાળકોને ઇંગ્લિશ ફરજિયાત છે અને એની જોડે જોડે આપણી માતૃભાષા એ પણ ફરજિયાત છે. આપણે આપણી માતૃભાષાને ઇંગ્લિશ પર ફોકસ કરવું જોઈએ. કોમ્પ્યુટરમાં ઇંગ્લિશ બેઝ જ આવશે અને એઆઈ આખું હાઈટેક ટેકનોલોજી વાળું છે, તો ઇંગ્લિશ એ મહત્વનું એક છે. હું એવું માનું છું કે જ્યારે વિદેશ જવું હોય ત્યાંની ભાષાઓ, આપ માનો છો કે વિદેશોની ભાષા પણ આપણે અહીંયા ભણાવવી જોઈએ, જેથી કરીને જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો સરળતા રહે. દાખલા કે ચાઇનીઝ ભાષા, આપણે ચાઇનીઝની વાતો કરીએ, જર્મનીની વાતો કરીએ, ઇટાલીની વાતો કરીએ, આપણે ત્યાં જવું હોય તો એ ભાષા સાથે આપણે કોમ્યુનિકેશન કરી નહીં શકીએ, ખૂબ તકલીફ પડે. તો આવા સમયે સરકાર પાસે આ બધી ભાષાઓનો અંદર સમાવેશ થવો જોઈએ. ના, હું એવું માનું છું કે જો શાળામાં 100 સ્ટુડન્ટ હોય છે, એમાંથી એક સ્ટુડન્ટ કદાચ બહાર જાય છે, 99 તો અહીંયા ભારતમાં જ રહે છે. તો એક સ્ટુડન્ટ માટે એક સ્પેસિફિક સબ્જેક્ટ વધારવો એ મહત્વના નથી, પણ આપણો જે બેઝિક મહત્વના સબ્જેક્ટ છે, જે આપણા ગ્રંથો પુરાણો સંસ્કૃતમાં છે, આજે સંસ્કૃત વિલુપ્ત થતું જાય છે, તો આપણા બાળકોને સંસ્કૃતનું જ્ઞાન આપો. 10 ધોરણ સુધી સંસ્કૃત છે, પછી સંસ્કૃત બંધ થઈ જાય છે. આપણા બાળકોને સંસ્કૃત છે, આપણી જે માતૃભાષા છે એ ભણાવો. આપણે આપણો સબ્જેક્ટ છોડવાનો નથી, આપણે બીજો અપનાવો, પણ આપણી જે રીતિ રિવાજ છે, આપણું જે છે ભારતનું કલ્ચર આપણે ભૂલવાનું થતું નથી. જેથી કરી હિન્દી, સંસ્કૃત, ગુજરાતી જોડે જોડે આપણે મોડર્ન ઇન્ડિયા જોડે ચાલવાનું છે, તો આપણે અંગ્રેજી આ ભાષાઓનો સમાવેશ કરીશું. પણ આપણે જે એ માતૃભાષા જે છે, આપણા જે સબ્જેક્ટ છે એ આપણે છોડવાના નથી. ને એ સબ્જેક્ટ બાળકોને બેઝિક પહેલા સ્ટાન્ડર્ડથી ભણાવવાનું ચાલુ છે, જેથી કરીને બાળક જ્યારે 1 થી 5 ધોરણ જ્યારે 11-12 છોડશે ત્યારે એટલો કેપેબલ હશે કે એ 12 ધોરણના બેઝ પર પણ એ એની આજીવિકા જીવી શકશે. એની એજ્યુકેશન સરકારી શાળા એવી છે કે જ્યાં ભણતર છે, એમને જમવાનું મળે છે, એની ગુણવત્તા ન્યૂનતમ છે, ગુણવત્તામાં કોઈ કાળજી રાખવામાં નથી આવતી. બેઝિક છે કે શાળા છે, ફંડ આવે છે, ફંડ એટલો બાળકો પછાડી જાય છે જોવામાં નથી આવતું. ફંડ છે, આજે પ્રાઇવેટાઇઝેશન સ્કૂલની ટીચરનો પગાર 6000 છે, એની સામે ગવર્મેન્ટમાં 60,000 પગાર છે, એનો 100 ગણો પગાર છે. તેમ છતાં આજે પ્રાઇવેટાઇઝેશનમાં સારું ભણતર છે. એનું રીઝન એટલું જ છે કે પગાર આવે છે, એમને કંઈ થવાનું નથી, ભણાવો નહીં ભણાવો પગાર ફિક્સ આવશે. એની સામે પ્રાઇવેટાઇઝેશનમાં તમે નહીં ભણાવશો, તમે છૂટા કરવામાં આવશે, બીજા ટીચરો લાવવામાં આવશે, જેના ડરના કારણે ટીચરો ભણાવે છે અને ત્યાં એજ્યુકેશન સારું થતું જાય છે. શિક્ષણનું સ્તર નીચે જવા પાછળનું સૌથી મહત્વનું કારણ જે કહેવામાં આવી રહ્યું છે કે સરકારી શાળાઓમાં શિક્ષકોના પગાર છે તે સતત વધતા હોય છે,
અને ખાનગી શાળામાં મામૂલી રકમમાં શિક્ષણ એટલા માટે મળે છે કારણ કે જે સંસ્થા હોય છે એ શિક્ષકો પાસે ટાર્ગેટ હોય છે કે શિક્ષણમાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવું જોઈએ, પણ સરકારી શાળામાં ભણે બાળકો ભણે કે ના ભણે પણ શિક્ષકોનો પગાર તો અકબંધ છે. એટલે સરકારી શાળામાં પણ હવે સરકારે આવા નિયમો લાવવા પડશે તો જ સરકારી શાળાનું સ્તર સુધરશે. પરંતુ સાથે સલાહ પણ આપવામાં આવી છે કે માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશ સાથે જો કનેક્ટ થવું હોય તો અંગ્રેજી ભાષાને ફરજિયાત કરવી પડશે તો જ ગુજરાતનું સ્તર અને ખાસ કરીને ગુજરાતની સ્કૂલોનું સ્તર, સરકારી શાળામાં સ્તર છે તે વધશે અને લોકોને જે માયા છે ખાનગી શાળાની તે ઘટશે. પરંતુ સરકારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે ગુજરાતની અંદર સરકારી શાળા ધીમે ધીમે બંધ થઈ રહી છે. સરકારી શાળાનું શિક્ષણ જમીન તળિયે જઈ રહ્યું છે કારણ કે જવાબદારી અને શિક્ષણ બંને વચ્ચે કોઈને પડી નથી. એટલા માટે ખાનગી સ્કૂલોની અંદર બાળકોને વાલીઓ મોટા ફીસ ભરે છે, દેવું કરીને ભણાવે છે, જમીન વેચીને ભણાવતા હોય છે. પરંતુ સરકારી શાળામાંથી બાળકોને હવે વાલીઓ છે તે એટલા માટે દૂર ભાગી રહ્યા છે કારણ કે શિક્ષણ છે તે હવે નીચી કક્ષાએ જઈ રહ્યું છે ને એટલા માટે જ ગુજરાત પાછળ હવે જઈ રહ્યું છે કારણ કે શિક્ષણ અને આરોગ્ય જ્યાં મહત્ત્વની સુવિધા ના હોય તો પછી સવાલ ઉઠવા પણ વ્યાજબી છે. ત્યારે ફરી મળીશું નવા વિષય સાથે, નવા લોકો સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. હું કિરણસિંહ ગોહિલ, સુરત. સરકારી સ્કૂલ કે ખાનગી સ્કૂલ, વાલીઓ માટે આ સવાલ આજે માત્ર સ્કૂલ પસંદ કરવાનો નથી પરંતુ બાળકના ભવિષ્યનો છે. એક તરફ સરકારી શાળાઓમાં વધતો વિશ્વાસ અને બીજી તરફ ખાનગી શાળાઓની સુવિધાઓ અને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ. ત્યારે સવાલ એ છે કે મોંઘી ફી એટલે ખરેખર સારું શિક્ષણ કે પછી ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલની બ્રાન્ડ નહીં, શિક્ષણ અને વાતાવરણનું વધુ મહત્વ છે. આજે પ્રદેશની વાચામાં અમે જાણીશું જામનગરની જનતાનો અભિપ્રાય. અત્યારે શાળાઓની અંદરમાં જોવા જઈએ તો મારો તો એવું માનવું છે કે ખાનગી સ્કૂલોને સરકારે એટલી જગાવી દીધી છે કે ખાનગી સ્કૂલો એવી બનવા માંડી છે કે જાણે મહેલ હોય એવા બનાવીને રાખેલા છે. જે સરકારી સ્કૂલો છે એ સાવ જર્જિત થવા માંડી છે, એના ઉપર કોઈ ધ્યાન દેતો નથી. ખાનગી સ્કૂલની અંદરમાં જે ટીચરો છે એ 1-1 લાખ રૂપિયા, 80-80 હજાર રૂપિયા પગાર લેવા છતાંય છોકરાઓને અભ્યાસ સારું આપી શકતા નથી. બીજા નંબરની અંદરમાં ખાનગી સરકારી સ્કૂલની અંદરમાં તમે જોવા જાઓ તો એના પાણી કેવા છે, એનું ખાવાનું કેવું છે તમે જોઈ શકો છો. ને ખાનગી સ્કૂલને માણસો પબ્લિક એટલે પસંદ કરવા માંડી છે કે ખાનગી સ્કૂલની અંદરમાં ફી મોંઘી છે પણ ખાનગી સ્કૂલની અંદરમાં એને સુવિધાઓ પૂરી મળે છે. તો મારું માનવું એવું છે કે નાના વર્ગના જે લોકો છે એ ખાનગી સ્કૂલની અંદરમાં પોતાના બાળકોને ભણાવી શકતા નથી તો એને સરકારી સ્કૂલની અંદરમાં ફરજિયાત જવું પડે. તો મારું એવું છે કહેવાનું સરકાર પાસે નમ્ર વિનંતી કરીને એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલોને તમે આના જેવી કેમ નથી બનાવી શકતા? સરકારી સ્કૂલોને તમે આટલી ગ્રાન્ડો આવે છે તો સરકારી સ્કૂલોને કેમ તમે સારી નથી કરી શકતા? તો મારું એવું જ કહેવાનું છે સરકાર પાસે કે તમે સરકારી સ્કૂલોને સુધારો અને તમારા ખાસ કરીને જે ટીચરો ભણાવે છે એમને સુધારો કે એ લાખ રૂપિયા પગાર લીધા છતાં પણ મોબાઈલ લઈને સ્કૂલોની અંદરમાં બેઠા હોય છે, છોકરાના અભ્યાસ ઉપર કઈ ધ્યાન દેતા નથી અને છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય છે. અને હાલ સરકારી જે સ્કૂલો છે એમાં સુવિધાઓ તો ઘણી બધી સારી છે, નવી સ્કૂલો બને છે, પણ જ્યારે શિક્ષણની વાત આવે તો શિક્ષણમાં જે પ્રાઇવેટ સ્કૂલમાં જેટલું શિક્ષણ મળે છે એવી રીતે સરકારી સ્કૂલમાં શિક્ષણ હોતું નથી. અને પ્રાઇવેટમાં જો ભણતર કરાવી બાળકોને તો અમે ફીમાં પહોંચી નથી શકતા. ફી એટલી અધર હોય છે કે ભણાવવું મુશ્કેલ થઈ જાય. જ્યારે પ્રાઇવેટની વાત અને સરકારીની વાત કરીએ તેમાં સરકાર જો ધ્યાન આપે ભણતરમાં તો શું છે કે જે મધ્યમ વર્ગ હોય અથવા તો પછાત વર્ગ હોય એ લોકોને ઘણી બધી રાહત થાય અને એનું બાળકોને પણ જે પ્રાઇવેટમાં ભણતા બાળકો છે એ પણ એવું ઈચ્છે કે સરકારી સ્કૂલમાં ભણાવી એવું કંઈક ભણતર મળે બાળકોને એવી સરકાર સાથે માંગણી રાખવું જોઈએ. કે ખાનગી સ્કૂલ સારી કે પછી સરકારી શાળા સારી? તો ખરેખરમાં સરકારી શાળા ખૂબ જ સારી હોય છે. અત્યારે ભણતરનું ધોરણ એમાં ઘટ્યું છે, ખાનગી સ્કૂલોમાં ભણતરનું ધોરણ છે, પણ જો આમાં પણ સરકાર પૂરતું ધ્યાન આપે સરકારી શાળાઓમાં તો એમાં પણ ભણતર ઘણું સારું થઈ શકે છે અને ત્યાંના અત્યારે શિક્ષકો છે એ પણ બહુ સારા છે. પણ ક્યાંક ને ક્યાંક જે જ્ઞાનનો અભાવ હોય છે એ ક્યાંક દેખાતો હોય છે. ત્યારે મને એટલી ખબર છે કે સરકારી શાળાઓમાં જો સરકાર વધુ ધ્યાન આપશે તો એ પણ મજબૂત બનશે. જેમ ખાનગી શાળાઓમાં સરકાર ક્યાંક ને ક્યાંક ધ્યાન આપતી જ હોય છે તો આમાં પણ ખરેખર આ તો સરકારી સ્કૂલો છે
તો આમાં તો ખરેખર તમને ધ્યાન આપવું જ જોઈએ. અત્યારે સ્કૂલો આપણે સરકારી ઘણી બધી છે. સરકારી સ્કૂલ એટલે એટલી સરસ થઈ ગઈ છે ને કે જેમાં પ્રાઇવેટ જેવી જ બધી સુવિધા છે, પણ જે ભણવામાં છોકરાને ભણાવતા હોય ને જે છોકરાઓને સુવિધા મળવી જોઈએ ને જે પ્રાઇવેટ સ્કૂલમાં મળે છે ને એ સરકારી સ્કૂલમાં નથી મળતી. એટલે સરકારે અત્યારે જોવા જાય તો ધ્યાન વધારે પ્રાઇવેટ સ્કૂલમાં આપે છે, પ્રાઇવેટમાં નહીં પણ સરકારીમાં દેવું જોઈએ. બરોબર. આપણે તો બીજું શું કહીએ કે સરકારની જે કે આપણે ગુજારિશ કરીએ આપણે કે આ ગરીબ માણસ છે કે જે એના છોકરાઓને 10 રૂપિયા સાંજ લગી વાપરવા આપતા હોય તો એ લોકો ફી ક્યાંથી પ્રાઇવેટમાં ભરી શકે? એના માટે આપણે સરકારીમાં આપણા છોકરાઓને બેહાડતા હોય કે ના સરકારી સરસ છે. એ સ્કૂલો મસ્ત બનાવી નાખી, એમ દેખાવથી સરસ બનાવી, પણ અંદર જે ભણતર છે ને એ સારું હોવું જોઈએ. સરકારથી આપણે એક ગુજારિશ છીએ કે બસ આ થોડુંક આમાં ધ્યાન દઈએ અને સરકારે પ્રાઇવેટ કરતા સરકારી સ્કૂલમાં ધ્યાન દઈએ, ગરીબ ઉપર ધ્યાન દઈએ. હાલના સમયમાં શિક્ષણમાં જે ઉથલ-પાથલ ચાલી રહી છે, ઘણી વખત ઘણા લોકો ખાનગી સ્કૂલોના શિક્ષણના વખાણ કરે છે, ઘણા લોકો સરકારી શાળાના શિક્ષણના વખાણ કરે છે અને એવું માને પણ છે કે સરકારી શાળાનું શિક્ષણ એટલે ખાનગી શાળાના શિક્ષણ કરતા ઉચ્ચતર ન હોઈ શકે. હું એવું માનું છું કે સદંતર ખોટું છે, કારણ કે મેં મારી નજરે અમુક સમયે અમુક સ્કૂલો નિહાળેલી છે જે સ્કૂલોમાં સરકારી શાળાના બાળકો વિદ્યાર્થીઓ ખાનગી શાળાના બાળકો વિદ્યાર્થીઓ કરતા પણ ખૂબ જ ઊંચા લેવલનું શિક્ષણ ધરાવતા હોય છે અને જ્ઞાન ધરાવતા હોય છે. જો હકીકતમાં સરકાર પણ આવા જે સંકુલો છે, જે સરકારી સંકુલો છે એને પ્રોત્સાહિત કરે અને ગુજરાત લેવલે જો સારા શિક્ષકોની ભરતી કરે તો સરકારી શાળાનું શિક્ષણ પણ ખાનગી શાળાથી ક્યાંય નીચે ઉતરી શકે તેમ નથી, ખાનગી શાળાને પણ ટક્કર મારી શકે તેવું છે. સરકારી સ્કૂલ હોય કે ખાનગી, અંતે પરીક્ષા સ્કૂલની નહીં બાળકના ભવિષ્યની છે. જો મોટી ફીજ સારા શિક્ષણની ગેરંટી હોય તો દરેક બાળક સફળ થવું જોઈએ અને જો શિક્ષક જ શિક્ષણની સાચી ઓળખ હોય તો સરકારી શાળાઓને પણ તક મળવી જોઈએ. સવાલ સીધો છે, વાલી શિક્ષણ માટે પૈસા ચૂકવે છે અને સ્કૂલની બ્રાન્ડ માટે નહીં. હવે જનતાએ જવાબ નક્કી કરવાનો છે કે સાચું શિક્ષણ ક્યાં છે, સરકારી સ્કૂલમાં કે ખાનગી સ્કૂલમાં. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. આજે આપણે પ્રદેશની વાચામાં અમરેલી જિલ્લાની જે જનતા છે તેમના મંતવ્યો જાણવાના પ્રયાસો કરશું અને આ મંતવ્ય એ પ્રમાણેના છે કે હાલ સરકારી શાળાઓમાં કે પછી પ્રાઇવેટ શાળાઓમાં અમરેલી જિલ્લાની જનતા વધુ શું માન્ય રાખી છે. ત્યારે અમરેલી જિલ્લાની જે જનતા છે એ શું જણાવે છે આપણે એમના મુખેથી સાંભળવાના પ્રયાસ. હું મારા બાળકને સરકારી શાળામાં ભણાવવા પસંદ કરીશ, કેમ કે ખાનગી શાળાઓમાં ફી વધુ હોય પણ શિક્ષણ સારું હોતું નથી. એવી હંધી જગ્યાએ ન હોય પણ ખરેખર બાળકોને આપણે સરકારી શાળામાં ભણાવવા જોઈએ. અમુક લોકો ભણાવતા નથી, એમનું કારણ છે સરકારી શાળાઓમાં અમુક સુવિધાઓ જે પ્રાઇવેટમાં મળે છે એ મળતી નથી. સરકાર વાતો કરે છે, તાઇફાઓ કરે છે, પણ ખરેખર સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. ક્યાંક બોર્ડ ન હોય, ક્યાંક ડિજિટલ ન હોય, ક્યાંક રમતગમતનું ગ્રાઉન્ડ ન હોય, ક્યાંક સારી સ્કૂલ હોય, બનેલી સ્કૂલ હોય તો અહીંયા શિક્ષકોની ઘટ હોય. તો ફરજિયાતપણે વાલીઓને એવું બને છે કે પ્રાઇવેટ સ્કૂલમાં એમને ભણવા માટે મૂકવા મજબૂર કરવા પડ્યા. પણ ખરેખર સરકાર જે આપણા ટેક્સ પૈસે જે સરકારી શાળાઓમાં સુવિધાઓ આપી રહી તે હાલની સરકાર આપી શકતી નથી. એ બદલ વાલીઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું મજબૂર બન્યા છે. 1-2 દિવસ પહેલા કેરળની સરકારી શાળાનો મેં સમાચારને એક વિડીયો જોયો હતો. ખરેખર જો કેરળ સરકારની ગોણે ગુજરાત સરકાર પણ એ પગલે ચાલે તો ખરેખર વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ ભૂલી જાય તેવી એની સ્કૂલ, એને ભણાવવાનું કલ્ચર, એની ભણાવવાની સ્ટાઇલ અને ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓનો જે ભાવ હોય છે ત્યાં કેરળના જોઈને આપણે શીખવાની જરૂર છે. કેરળનું ભણતર અત્યારે ભારત લેવલે ફર્સ્ટ નંબરનું છે અને આપણું બહુ નીચું છે. એનું કારણ જ એ છે કે ત્યાંના ઉદ્યોગપતિ હોય કે ગરીબ લોકો હોય સ્કૂલ સરકારીમાં જ ભણાવે છે અને ભણે છે. મારા
બાળકના ભવિષ્ય માટે શિક્ષકની ગુણવત્તા મહત્વની હોય છે. ફી તો તમે લાખ રૂપિયા આપો કે 2 લાખ આપો કે 10 લાખ આપો, જો બાળક શિક્ષક નહીં તો ફી કામની શું? માટે જો શિક્ષકો સારા હોય, તે અમારા સમયમાં સરકારી શાળામાં શિક્ષકો હતા એ અમારા દાદાના સમયમાં ખરેખર 1 થી 3 ચોપડી જ ભણ્યા હતા. 10, 12 મેટ્રિક કોલેજ કે કોઈ ઊંચું ભણ્યા નહોતા, છતાં એને ઇંગ્લિશ એવડું આવડતું, ગણિત એવડું આવડતું અને પોતે એટલા હોશિયાર પણ હતા. ગુજરાતી તો કડકડાટ બોલતા. હાલ અત્યારે તમે સ્થિતિ જોવો સરકારી કે પ્રાઇવેટ સ્કૂલની, કે બાળકો 1 થી 8 ધોરણમાં આવે તો કક્કા બારક્ષડી નો આવડતા હોય, ગુણાકાર નો આવડતો હોય, 1 થી 100 ઘડિયા નો આવડતો, એવી પરિસ્થિતિ છે. ખરેખર શિક્ષકની ગુણવત્તાના આધારે જ તમારા બાળકને ભણવા બેસાડવા જોઈએ. એજ્યુકેશનમાં જે સરકારમાં જે શિક્ષકો હોય છે એ વેલ એજ્યુકેટેડ હોય છે, BA ટાટ પાસ હોય છે અને એનું શિક્ષણ એ લોકો સારું આપી શકે. ત્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર 10-12 ગ્રેજ્યુએટ હોય એ લોકો ભણાવતા હોય છે. એટલે ખરેખર તો બધા બાળકોને સરકારી સ્કૂલમાં જ ભણાવવો જોઈએ. અને અત્યારની સરકારી સ્કૂલ જે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે એવી ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા ગુજરાતમાં સ્કૂલો બનાવી છે. તો આપ સૌને વિનંતી, આપ સૌ સરકારી સ્કૂલમાં બાળકોને આપને ભણાવો. મોંઘી ફી હોય એટલે શિક્ષણ સારું એવું તમે માનો છો? જરાય એવું નથી. સરકારી સ્કૂલમાં તમારો વિશ્વાસ કેટલો? 100%. સરકારી શાળામાં ખાનગી સ્કૂલો જેવી સુવિધાઓ મળે તો બાળકને સરકારી સ્કૂલમાં મોકલો છો તમે? અત્યારની દ્રષ્ટિએ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલો કરતા પણ સારી સુવિધા આપે છે. સ્કૂલની બ્રાન્ડ મહત્વની કે શિક્ષકની ગુણવત્તા? શિક્ષકની ગુણવત્તા મહત્વની છે. કઈ રીતે કહી શકો? શિક્ષકો વેલ એજ્યુકેટેડ અને ભણેલા ગણેલા હોય એ શિક્ષકો ભણાવે અને 12 પાસ ભણાવવામાં ઘણો ભાઈ ફરક હોય છે. ખાલી પ્રાઇવેટ સ્કૂલની અંદર ખાલી દેખાવ હોય, બીજું કાંઈ છે નહીં. સરકારી સ્કૂલમાં જેટલા એજ્યુકેટેડ શિક્ષકો અમારી સરકાર લે છે એવા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકો હોતા નથી. સરકારીને જ આપવાનું હોય ને, પણ બહુ સારું છે સરકારીમાં ભણવાનું. પ્રાઇવેટ સ્કૂલોમાં પ્રાધાન્ય ઓછું આપો છો, સરકારીમાં? પ્રાઇવેટમાં ને સરકારીમાં જ બેસી અમે છોકરાઓને બધાને અભ્યાસ. સરકારી શાળાઓમાં કેવી સુવિધાઓ મળે? બહુ સારી મળે છે. સરકારને કોઈ બીજી અન્ય અપીલ કરવા માંગુ છું? આ શિક્ષકો ઘટે છે એની થોડીક અપીલ કરવાની માંગ છે, અમારી માંગ છે. ભરતી કરે થોડીક. અત્યારે પ્રાઇવેટ કરતા સરકારીમાં બહુ ભણવાનું સારું છે. બીજા નંબરમાં કે સરકારીની અંદર બિલ્ડિંગો બધા જૂના હતા કાઢીને ત્યાં સરકારે બહુ શિક્ષણ ખર્ચો કર્યો છે. પણ એક ખોટ છે કે શિક્ષકોની ભરતી પૂરી કરી દઈને તો અમારે કોઈ પ્રાઇવેટમાં જવાની, છોકરાઓને ભણાવવાની કોઈ જરૂર નથી. સરકારીમાં શિક્ષકો સારા છે, ભણતર સારું છે. પ્રાઇવેટમાં તો શું છે કે એ લોકો 10 ધોરણ ભણ્યા હોય, એ 10-12 સુધી ભણાવતા હોય. એ કરતા શું છે કે સરકાર ધ્યાન દોરે ને ભરતી કરે તો નાના માણસો માટેનું બહુ સારામાં સારું છે. અત્યારે શું છે એવું કરે તો સરકાર શ્રીને અમે અપીલ કરીએ છીએ. મારા બાળકો અત્યારે વડિયા સુરતવાળાની અંદર જ ભણે છે. મારી દીકરો છે બાટાદેવડી ભણે છે. સરકારી શાળાની અંદર બધી સુવિધા હોય અને શિક્ષકો સારા હોય, ટ્રેનિંગ દર મહિને ટ્રેનિંગમાં જતા હોય ને સરકાર દ્વારા એને જે ટ્રેનિંગ આપવાની હોય એ આપતા હોય. એટલે સરકારી શાળાની અંદર હું બેસ્ટ માનું છું. સરકારી શાળાની અંદર અમે પણ સરકારી શાળાની અંદર અભ્યાસ કરેલો છે. સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાઓની અંદર તફાવત શું અનુભવ છે? જો પ્રાઇવેટ શાળાની અંદર તો સુવિધા હોય જ, પણ જે શિક્ષકો હોય એ કોઈ 12 ભણેલા હોય, કોઈ 10 ભણેલા હોય. પણ આની ઘોડે જે સરકારી શાળાની અંદર ગ્રેજ્યુએટ જે શિક્ષકો હોય એવા શિક્ષકો ન હોય. એટલે પ્રાઇવેટ શાળાઓની અંદર સુવિધાઓ સારી હોય છે. શિક્ષકો સુવિધા તો કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર હોય જ, પણ એ એક વેપાર કરવાનો બરાબર છે. અને સરકારી છે એમાં નાના માણસોના દીકરા દીકરીઓ ભણે, જેની પાસે મજૂરી કરતા હોય માણસો, એ રોજે રોજનું લઈને રોજે રોજનું ખાય છે, એમના બાળકો ભણતા હોય તો એને મસાન. સરકારી શાળાઓમાં પણ પ્રાઇવેટ શાળાઓથી સુવિધાઓ મળે તો તમારા બાળકોને અને લોકો ક્યાં છે? સરકારી શાળાની અંદર જ જાય. અને સરકારી શાળા અત્યારે બેસ્ટ છે. મારા વડિયાની અંદર છે, મોંઘીબા છે, અત્યારે ખેતાણી બને છે. તો પ્રાઇવેટ સ્કૂલ હોય એનાથી હરેક સ્કૂલ છે અને ફાયર સેફટી બધી સુવિધા આપેલી છે. માત્ર ક્યાંક શાળાઓના શિક્ષકોની બાબતે શું? શિક્ષકોની થોડીક મોક છે એ સરકારશ્રીને આપણે એક રજૂઆત કરીએ કે એમાં પૂરતી ભરતી કરે આ પ્રશ્ન સોલ્વ. અમરેલી જિલ્લાના
લોકો જે એવું જણાવી રહ્યા છે કે સરકારી શાળાઓમાં જે શિક્ષણ મળે છે તે પ્રાઇવેટ શાળાઓમાં શિક્ષણ મળતું નથી. પ્રાઇવેટ જે શાળાઓ હોય છે તેમાં મસ્ત મોટી ફી હોય છે અને સુવિધાઓ થી સજ્જ બિલ્ડિંગો જોવા મળે છે, પરંતુ ત્યાંના જે શિક્ષકો છે તે શિક્ષકો પૂરતો અભ્યાસ કરાવી શકતા નથી. માત્ર 10 અને 12 અભ્યાસ કરેલા જ શિક્ષકો ત્યાં બાળકોને અભ્યાસ કરાવે છે. પરંતુ જે સરકારી જે શાળાઓ છે એ શાળાઓમાં જો પ્રાઇવેટ શાળાઓ જેવી સુવિધાઓ મળવા મળશે તો તે શિક્ષણ ઉચ્ચ માનવામાં આવશે અને ત્યાં પોતાના બાળકોને અભ્યાસ કરાવશે તેવું અમરેલી જિલ્લાના લોકો જણાવી રહ્યા છે. પ્રદેશ 24 ન્યૂઝ, પરેશ પરમાર. પ્રદેશની વાંચવાનો મુદ્દો સરકારી શિક્ષણ સારું કે પ્રાઇવેટ શિક્ષણ સારું? આમ જોવા જઈએ તો બંને બાજુ સરખું છે. પૈસા વધારે લઈને કઈક છોકરાઓને સારું શિક્ષણ આપી નહીં રહ્યા. એ લોકો જોવા જઈએ તો એ લોકો શું કરે છે, 80,000 લાખ એટલી ફી નું શું કરે છે? લોકો ત્યાં બહુ તો શું કરે છે, ડાયપર બદલી આપે છોકરાઓને, એવી તો શું સુવિધા આપે છે, આટલો ભાવ લે છે. આમ જોવા જઈએ તો બે બાજુ સરખું જ રહે છે. સ્કૂલ જોવા જઈએ તો આજકાલના જે જનરેશન વાળા લોકો છે એ બધા શું જોવે છે, બ્રાન્ડ જોવે છે. પણ આમ જોવા જઈએ તો શું શિક્ષણ મહત્વનું વધારે છે. શિક્ષણનું જોવા જઈએ તો વેલ્યુ બહુ જ વધારે છે, બ્રાન્ડની નથી. પણ સ્કૂલ લોકો બ્રાન્ડ બતાવીને લૂંટે છે આજકાલ. કાગડા બધે કાળા જ હોય. આજે આપણે સૌ જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર એજ્યુકેશન સિસ્ટમ એ બહુ ખરાબ થઈ ગઈ છે. કારણ કે જે અધિકારીઓ છે, જે સ્કૂલની અંદર ડીઓ છે, આપણે જોઈએ છે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, જેમનું કામ હોય છે કે જિલ્લાની તમામ આવતી સ્કૂલો જે તેમના અંડરમાં આવતી હોય છે તેમનું એક ત્યાં આગળ જઈને નિરીક્ષણ કરવાનું હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓ ઓફિસરોને એમની ઓફિસ વધારે વાલી થઈ ગઈ છે, એસી ચેમ્બર વધારે વાલા થઈ ગયા છે. એટલે તે લોકો એ ઓફિસોની બહાર નીકળતા નથી અને સ્કૂલો એફઆરસી ના નિયમની વિરુદ્ધમાં જઈને જે એડમિશનના ફોર્મે જે 500 રૂપિયા બેફામ રીતે લૂંટી રહ્યા છે, તે પણ આજે ડીઓ એના વિશે પણ બધું જાણતા હોવા છતાં એ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કરીને ચૂપચાપ બેસી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે ડીઓને પણ ક્યાંક ને ક્યાંક કટકી મળતી હોય છે. સરકારી સ્કૂલની અંદર જેમ આપણે વાતચીત અત્યારે જોવા જઈએ તો સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ ફાળવવામાં આવી છે. આજે આપણે જોઈએ કે હાઈસ્કૂલ હોય, કુમાર શાળા હોય, કન્યા શાળા હોય, આપણે જેટલી પણ સરકારી શાળાઓ જોઈએ છે ત્યાં સ્માર્ટ બોર્ડની એક સિસ્ટમ આવી ગઈ છે, સ્માર્ટ ક્લાસરૂમ થઈ ગયા છે અને એ પણ સારી બાબત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી શાળાના શિક્ષકો એ વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક કેબિનોની અંદર બેસી રહે છે. વિદ્યાર્થીઓને એક પ્રકારનું હોમવર્ક જેવું આપીને એ લોકો સ્કૂલોની સરકારી શાળાઓની અંદર વિદ્યાર્થીઓ જે સ્કૂલનું કેમ્પસ છે એ વિદ્યાર્થીઓ પાસેથી પાવડા કોદારી પકડાઈને સાફ સફાઈ કરાવતા હોય છે. એટલે સરકારી સ્કૂલોનું આમ સરકાર દ્વારા જે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આ સરકારી શિક્ષકો તે વિદ્યાર્થીઓને મજૂર સમજીને મજૂરી કામ કરાવે છે. અંગ્રેજી માધ્યમ, આજે જે અંગ્રેજી ભાષા છે શીખવી અગત્યની છે. અંગ્રેજી ભાષાની સ્કૂલની અંદર ભણવું પણ જરૂરી છે. પરંતુ આજે પ્રાઇવેટ સ્કૂલો છે જે અંગ્રેજી માધ્યમના નામે બેફામ રીતે 80,000 1 લાખ રૂપિયા લૂંટ લઈ રહી છે, તે વસ્તુ તદ્દન ખોટી છે. શિક્ષણ એ આપણે વિદ્યાનું ધામ છે, વિદ્યા એમને આપવાની હોય. પરંતુ આ જે પ્રાઇવેટ સ્કૂલોના માલિકો છે, સંચાલકો છે, એ લોકોએ શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે અને એ લોકો બેફામ રીતે જેમ મન ફાવે તેમ રૂપિયા લઈને આ વિદ્યાર્થીઓના મા બાપના પૈસા, પરસેવાના પૈસાથી એ લોકો પોતાના ઘર ભરે છે અને પોતાના ઘરનું રાશન આ મફતના રૂપિયાથી ખાય છે. આણંદના વિદ્યાર્થીઓનું કેવું છે કે સરકારી સ્કૂલ નહીં કે ખાનગી સ્કૂલ નહીં, બંને સ્કૂલનું શિક્ષણ સારું નથી હોતું. દરેક જગ્યાએ કાગડા કાળા હોય છે. ત્યારે જો વાત કરીએ તો શિક્ષણમાં સુધારો કરવો હોય તો વાલીઓએ જાતે જે તે શાળાની મુલાકાત લેવી જોઈએ. જ્યાં જે શિક્ષકો છે તે કઈ રીતે ભણાવે છે તે પણ જોવું જોઈએ. અને જે વિદ્યાર્થીઓ છે જ્યારે ઘરે પરત આવે ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરવી જોઈએ કે આજે શું ભણાયું, આજે શું કરાયું. તેને લઈને જો વાત કરીએ તો શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવે તેમ છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. પ્રાઇવેટ સ્કૂલ કે સરકારી સ્કૂલ, કઈ સ્કૂલનું શિક્ષણ સારું હોય છે તેને લઈને આપણે વિદ્યાર્થીઓ સાથે સીધી જ વાત કરીશું. ખાસ કરીને જોવા જઈએ તો પ્રાઇવેટમાં કેટલું શિક્ષણ આપે છે ફી લઈને, અને એ જ બાબતમાં સરકારી સ્કૂલ છે તેમાં કઈ રીતનું શિક્ષણ આપવામાં આવે છે, પુસ્તકો ફ્રીમાં આપવામાં આવે શું છે તે સીધું વિદ્યાર્થી પાસે જાણશું આપણે. ખાસ કરીને જોવા જઈએ તો હાલ પ્રાઇવેટ સ્કૂલની અંદર મોટી ફી લઈ અને પૂરતું જ્ઞાન આપવામાં આવે છે ખરું? પ્રાઇવેટની અંદર તો પૈસા લઈ અને પૂરતું જ્ઞાન આપવામાં આવે છે. તો અમુક વાર એવું થાય છે
કે પ્રાઇવેટની અંદર પૈસા જે છે તો શિક્ષણ ક્યારેક સારું હોય ન હોય, અને સરકારી હોય તો સરકારીની અંદર મફત પુસ્તક આપવામાં આવે છે. પછી એમનું શિક્ષણ અત્યારે જોઈએ તો સરકારે આ બધા જે ઈ ક્લાસરૂમ છે એવા બધા ચાલુ કર્યા છે. તો મારા મંતવ્ય મુજબ સરકારી છે એ અત્યારે સારું છે. બીજી વસ્તુ એ ખાસ કરીને જોવા જઈએ તો સરકારી સ્કૂલમાં 9મા ધોરણના 11મા ધોરણના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હોય, એને લઈને શું કહેશો? જે અત્યારે 9મા અને 11મા ના વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ એક જોતા સારામાં સારું જ છે. જે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા, જેમની સ્થિતિ સારી નથી, કે જે પ્રાઇવેટમાં જઈ અને ભણી ન શકે, તેમને સરકાર શિષ્યવૃત્તિ આપે તો એ ભણી અને આગળ વધે અને જે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તેમનું. તેમ છતાં પણ લોકોને પ્રાઇવેટનો મોહ નથી જતો, એ બાબતે શું કહેવું? એમાં તો અત્યારે જે છે વિદ્યાર્થીઓ જે એમ વિચારે છે કે સરકારી છે તો એમાં શું હોય, ભણતર એમનું સારું ન હોય, તેવું હોય, સારું ન હોય તો પ્રાઇવેટમાં જાય છે. તો અત્યારનું ભણતર પ્રાઇવેટ કરતા સરકારીમાં સારું છે. પછી બીજું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જે શિક્ષકો હોય ને સરકારી સ્કૂલમાં જે શિક્ષકો હોય એ ક્વોલિફાઈડ હોય, શું કહેવાનું? જે આપણે સરકારીમાં હોય છે શિક્ષકો, તે બધા જે આ પરીક્ષાઓ પાસ કરીને આવે છે ટેટ ને તે હાઈ એજ્યુકેશન ભણેલા હોય છે. અને જે પ્રાઇવેટની અંદર હોય છે તો એમની અંદર તો એમને બહારથી ને આઉટસોર્સ ને એ રીતે લે છે, તેમનું શિક્ષણ એટલું પણ હોય નહીં. એના કરતા જે આપણે સરકારીમાં હોય એ સારા શિક્ષકો. સરકારીનો મોહ રાખવો જોઈએ, પ્રાઇવેટનો મોહ રાખવો જોઈએ કે સરકારીનો? મારા મંતવ્ય મુજબ સરકારીનો મોહ રાખવો જોઈએ અત્યારના. એવી જ રીતે આપણી સાથે બીજા એક વિદ્યાર્થી જોડાઈ ગયા છે. ખાસ કરીને આપણે જે પ્રશ્ન પૂછ્યો એ સરકારી સ્કૂલ છે તે બાળકો માટે જે ગરીબ લોકો છે, જનરલ મધ્યમ વર્ગના લોકો છે, તે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં અત્યારે હાલ ફીનો એટલો બધો વધારો છે કે ભણાવી નથી શકતા. તો શું કરવું જોઈએ? જો મારા મંતવ્ય મુજબ તો જે સરકારી સ્કૂલ છે, જે ગરીબ બાળકો હોય, જેની પોઝિશન એવી નથી અત્યારે વાલીની કે ભાઈ એની છોકરાઓને શું કહેવાય પ્રાઇવેટ સ્કૂલમાં ન ભણાવી શકે, પણ સરકારીમાં અત્યારે બહુ બધી વસ્તુ સારી આવે છે. પુસ્તકો ત્યાંથી આપે છે, ત્યાંના શિક્ષકો ટૂંકમાં હાઈ લેવલના હોય છે ને બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. પણ મારા એવું મંતવ્ય મુજબ પ્રાઇવેટ કરતાં સરકારી સારી છે ને બધી સુવિધા આપે છે. અત્યારે તમે હાલમાં તમે ગામડામાં તમે જાઓ તો ત્યાં સરકારી સ્કૂલ હોય તો ત્યાં બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે અને વસ્તુ સારી આવે છે. પછી બીજું અત્યારે હાલ જે ગામડાની અંદર સ્કૂલો બને છે ખૂબ મસ્ત અને સારી અને કોમ્પ્યુટરાઇઝ સ્કૂલો બને છે, એવી તો ગામડામાં તો એવું છે કે બધા ગામડામાં બધી સરકારી સ્કૂલ ને બધી વસ્તુ ત્યાં સારી મળે છે. જે વ્યક્તિ જે એના શું કહેવાય બાળકો નથી ભણાવી શકતા એવી કઈ મોટી મોટી સ્કૂલોમાં, તો સરકારીમાં અત્યારે સુવિધા બી બહુ બધી વસ્તુ સારી આવે છે. એમ કે ભાઈ નાના બાળકો છે, ગરીબ બાળકો છે, તો એની બધી વસ્તુ અને તેના શિક્ષકો એવી રીતના ભણાવે છે બાળકોને કે ભાઈ એવી રીતના નથી આગળ વધી શકતા, તો એ જાજી સુવિધા આપે છે. પછી બીજી વસ્તુ એ છે જે લોકોને એટલો પગાર નથી હોતો, જે રોજે રોજનું કરીને ખાય છે, એને પણ એ લોકોને પણ પ્રાઇવેટમાં ભણાવવાની છોકરાઓને આવી એની હોડમાં અત્યારે આમ જોવા જઈએ. હા, એ વાત તમારી સાચી છે, પણ મારું એવું મંતવ્ય છે કે જો પ્રાઇવેટ સ્કૂલ બી સારી જ છે, એવું નથી કે નથી સારી, ને સરકારી બી સારી છે, પણ જ્યાં સુધી સરકારીમાં બાળકો ભણે છે તો બધા બહુ આગળ વધે છે. હાલ જે સરકારી સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીનીઓ જે છે તેને ઘણી સરકાર તરફથી પણ સહાય આપવામાં આવે છે. તમે શું કહેશો? હા, આપણું ગવર્મેન્ટ બહુ સારું છે કે ગવર્મેન્ટ કોલેજીસ પ્લસ સ્કૂલમાં એ લોકોને બધી જ સુવિધાઓ આપવામાં આવે છે. અને ગવર્મેન્ટના જે ત્યાંના શિક્ષકો છે, જે બધા પ્રોફેસર્સ છે, એ લોકો હાઈ એજ્યુકેટેડ હોય છે. એ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો એ લોકોનું જલ્દીથી સોલ્વ કરી દે. પ્લસ ગવર્મેન્ટ દ્વારા બહુ બધી વસ્તુ એવી છે કે જે પ્રોવાઈડ કરવામાં આવે છે. બુક્સ છે, લાઇબ્રેરી કન્ડક્ટ કરવામાં આવી છે, એ બધું. એન્ડ પ્લસ ફી તો ઓછી છે જ આ લોકોની. તો આઈ થિંક કે ગવર્મેન્ટ સારી છે. આજકાલ લોકોનો માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે પ્રાઇવેટ કોલેજીસ અને સ્કૂલ્સમાં જઈએ, બટ એવું નથી. તમે એકવાર વિચારશો તો ગવર્મેન્ટ પ્રિફર કરી શકો. કોઝ આગળ છે ને GTUનું જે સર્ટિફિકેટ હોય છે એ તમને ઇન્ટરવ્યુમાં ને બધે આગળ બહુ સારું હોય છે અને કંપનીઝમાં બધે સારું રહે છે એના માટે. તમારા મંતવ્ય મુજબ લોકોને, બાળકોને, તેના માતા પિતાને તમે શું શીખ આપશો? બાળકોને કઈ શાળામાં ભણાવવા જોઈએ? બસ મોટી ફી લેતી પ્રાઇવેટ સંસ્થામાં કે સરકારી?
પ્રાઇવેટ કોલેજીસનો મોહ એટલો સ્કૂલ અને કોલેજીસનો મોહ એટલો ના રાખવો. કોઝ ગવર્મેન્ટનું એજ્યુકેશન બહુ સારું છે. ત્યાં બધા પ્રોફેસર્સ એજ્યુકેટેડ હોય છે, એ લોકો એક્ઝામ્સ દઈને આવ્યા હોય છે, જીપીએસસી યુપીએસસી. બસ કોઈક વાર એ લોકોનું મેનેજમેન્ટ આમ તેમ થાય છે ને બધા એ લોકો પર ચડી બેસે છે. એવું નથી. અને પ્રાઇવેટ કોલેજીસ અને સ્કૂલ્સમાં કેવું થાય છે કે એ લોકો વિઝિટર્સને ઘણી વાર લેતા હોય છે, જે બહુ ખોટી વસ્તુ છે. કોઈ પણ વિઝિટર્સને લઈ લે અને લેક્ચર કે લેબ કન્ડક્ટ કરી દે છે. તો પ્રાઇવેટ કોલેજીસ સ્કૂલમાં ઘણી વાર એવું થાય છે કે કરીએ એમ આપણે એડમિશન લઈ લઈએ, બટ એવું નથી કે પ્રાઇવેટ જ સારી છે. કોઝ એમાં દેખાવ ને બધું બહુ વધી જાય છે, તો માઇન્ડસેટ એવો હોય છે પેરેન્ટ્સનો કે એમાં જ મૂકીએ અમે, બટ ગવર્મેન્ટ સારી છે મારા મતે. બીજું એ પ્રોફેશનલ કોઈ પણ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય તેમાં ભણવું સારું, વાત સાચી, પણ જેને નથી પોસાતું તે પણ પ્રાઇવેટનો મોહ રાખે. એના માટે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણી ગવર્મેન્ટ છે એ બધી સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે. MYSY છે કોલેજીસ માટે, એમાં તમને હાફ% ફી મળી જાય છે, તો તમે એનો લાભ ઉઠાવી શકો છો. અમુક લોકોના પેરેન્ટ્સને એવો આઈડિયા એ નથી, સ્ટુડન્ટના પેરેન્ટ્સને, કે એવી કઈ સ્કોલરશિપ પણ હોય છે. તો ગવર્મેન્ટ આજકાલ એક દીકરી હોય એના માટે બી બહુ બધી સ્કોલરશિપ આપે છે. તો તમે લોકો એ જાણ કરો અને એ સ્કોલરશિપને લ્યો, અને પ્રાઇવેટમાં ભણો વાંધો નહીં, બટ એ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવો. બીકોઝ અમુક કોલેજીસ અને સ્કૂલ છે એ અપ્લાય કરવા દે છે તમારા CGPA ઉપરથી 7 અપ હોય તો એ અપ્લાય તમે કરી શકો છો, તો તમે જઈ શકો પ્રાઇવેટમાં. સરકારી સારું? સરકારી સારું. એજ્યુકેશન આપણે થોડુંક જાતે કરવું પડે, એમાં થોડીક વધારે મહેનત છે પ્રાઇવેટ કરતાં. બસ પ્રાઇવેટમાં બધા ફેકલ્ટીઝ કન્ડક્ટ કરેલા હોય છે, તો કંઈ પણ આપણે ફીસ પે કરીએ છીએ, તો આપણને કંઈ પણ પ્રોબ્લેમ થવાનો છે તો આપણે બધા એની પાસે જવાના જ છે. એટલે તમને એક ગાઈડન્સ સારું રહેશે કે પ્રાઇવેટમાં કંઈ પણ પ્રોબ્લેમ આપણને નહીં થાય. અને ગવર્મેન્ટમાં એ થોડોક માઇનસ પોઈન્ટ છે કે આપણે બધી વસ્તુ જાતે કરવી પડે, બટ ગવર્મેન્ટ સારી છે. સરકાર દીકરીઓ માટે ઘણી સ્કીમો, ઘણી, તમને લાગે છે સરકાર સારું કામ કરે છે? હા, હું ખુદ છે MYSY ની સ્કોલરશિપ અપ્લાય કરવાની છું મારા કોલેજ માટે. બીકોઝ અમુક લોકોના પેરેન્ટ્સ ફાઇનાન્શિયલી કન્ડિશન એ લોકોની બહુ ખરાબ હોય છે, તો એ લોકો કરી શકે છે. આપણે બધા કેપેબલ છે, બટ જે ગામડામાંથી આવે છે સ્ટુડન્ટ, જે લોકોના ખુદને ભણવાની ઈચ્છા છે, જે અને ઘણાને ઘરેથી એ ના કહેતા હોય છે કે પૈસા નથી તો અમે નહીં ભણાવી શકીએ, બટ એ લોકોએ ગવર્મેન્ટ દ્વારા જે સ્કોલરશિપ આવે છે એનો લાભ ઉઠાવવો જ જોઈએ. અને એ બહુ ઇઝી છે મેથડ, એટલું કંઈ હાર્ડ નથી એમ. તો આ હતા વિદ્યાર્થીઓ, જે ખાસ કરીને જોવા જઈએ તો સરકાર હાલ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જેવા ઘણા પ્રોજેક્ટ, ભણે ગુજરાત એ રીતે આગળ ઘણી સ્કીમો સરકાર ભણતરમાં આગળ દીકરીઓ વધે એના માટેની ઘણી સ્કીમો સરકાર પાડતી હોય છે, એવું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત, પ્રદેશની વાચા. આખરે સવાલ એ જ, સરકારી સ્કૂલનું શિક્ષણ સારું કે ખાનગી સ્કૂલનું? શું વધુ ફી એટલે વધુ સારું શિક્ષણ, કે પછી સ્કૂલની બ્રાન્ડ કરતાં શિક્ષકની ગુણવત્તા અને શિક્ષણનું વાતાવરણ વધુ મહત્વનું છે? આ મુદ્દે આપનો શું અભિપ્રાય છે? આપ અમને અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.